હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું રોજ ખવાતો અને ટિફિનના ડબ્બામાં અપાતો સેવડો. હવે એક કઢાઈ મૂકી અને તેમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. 500 ગ્રામ મમરા, 250 ગ્રામ પૌવા, 200 ગ્રામ ડુંગળી, 250 ગ્રામ સિંગના દાણા, આ સામગ્રી આપણે લીધેલી છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે આ સેવડામાં નાખવાની નાની ડુંગળી આવે છે એ તળી લઈશું. ડુંગળી તળાઈ ગઈ. હવે તેલ વધારે ગરમ થવા દેવાનું. હાઈ ફ્લેમ ઉપર પૌવા તળશો એટલે તો સરસ ફૂલી અને એકદમ થઈ જાય. આ પૌવા જો કેવા સરસ ફૂલી અને ક્રિસ્પી તળાઈ ગયા છે. આ સેવડો નાનાથી માંડી અને મોટા બધાને બહુ પસંદ હોય છે. હવે આપણે શિંગદાણા તળી લેશું. શિંગદાણા તળાઈ ગયા છે, હવે આપણે કાઢી લઈશું. શિંગદાણા થોડા ફાટી જાય એટલે આપણે એવું સમજી લેવાનું આ શિંગદાણા આપણા તળાઈ ગયા છે અને ક્રિસ્પી બની ગયા છે. ગરમ હોય તો શિંગદાણા ક્રિસ્પી ન હોય, પણ ઠંડા થાય એટલે ક્રિસ્પી થઈ જાય છે. આપણે આ મીઠો લીમડો લીધો છે, એને તળી લેવાનો છે. એનો મસાલો આપણે બનાવવાનો છે. મીઠા લીમડાનો ફાઇન પાવડર કરીએ અને આ લીમડાની ફ્લેવર વાળો સેવડો બહુ મસ્ત અને ટેસ્ટી લાગે છે. આ મીઠો લીમડો તળાઈ ગયેલો અને 2 સ્પૂન ખાંડ નાખી અને એને દળી લેવાનું છે. હવે આપણે આનો એકદમ ફાઇન પાવડર કરી નાખવાનો છે. 1 સ્પૂન ચાટ મસાલો, 2 સ્પૂન લાલ મરચું અને ગ્રેન્ડ કરેલો પાવડર મીઠા લીમડાનો, ખાંડ, મીઠું એટલું મિક્સ કરી અને મસાલો બનાવશું. હવે એક કઢાઈમાં 1 ટેબલસ્પૂન તેલ મૂકી અને આપણે ગરમ કરી લઈશું અને એમાં 1/2 ટીસ્પૂન હિંગ અને 1 સ્પૂન હળદર નાખી અને મિક્સ કરશું. 1 ટીસ્પૂન લાલ મરચું અને આ આપણે મસાલો મિક્સ કર્યો છે ગ્રીન પાવડર એ અડધો ઉમેરવાનો છે. હવે આ સેવડાનો વઘાર રેડી છે એ આપણે આમાં મિક્સ કરી દઈશું. અડધો મસાલો આપણે વઘારમાં નાખ્યો હતો, અડધો મસાલો વધાર્યો એ હવે આપણે આ સેવડામાં એડ કરવાનું છે અને મિક્સ કરવાનું છે. હવે આપણે આમાં ઘરે બનાવેલી આ સેવ ઉમેરશું. આ સેવની રેસીપી તમારે જોવી હોય તો અમારી આ આઈ બટનમાં ક્લિક કરો. આ મારા અનોખો સ્વાદવાળો સેવડો રેડી. અમારા સેવડાની રેસીપી ગમી હોય, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરો અને શેર કરો.